નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું નવોદયની પરીક્ષામાં કયા કયા દાખલાઓ પૂછાયેલા છે. આ જે ભાગ છે એ ભાગ છઠ્ઠો છે. આની પહેલા 5 ભાગ આપણે અપલોડ કરી દીધા છે ચેનલ ઉપર. દાખલો જોઈએ આપણે. એક તારની લંબાઈ 2.3 મીટર છે. તે બે ભાગોમાં તૂટી જાય છે. તાર કેટલા ભાગોમાં તૂટે છે? તો કે બે ભાગોમાં તૂટી જાય છે. એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. તો મોટા ભાગના તારની લંબાઈ શોધો. તો એક તાર આપ્યો છે, એમની લંબાઈ આપણને આપી છે 2.3. હું તાર દોરું છું. આ તાર છે, આની લંબાઈ કેટલી છે? 2.3. તો 2.3 છે એને હું અપૂર્ણાંકમાં ફેરવું છું. તો 4 દુ 8, 8 ને 3 11, 11/4 મીટર. આટલું થઈ ગયું. આની લંબાઈ એટલી છે 11/4 મીટર. અહીંથી અહીંયા સુધીની લંબાઈ. આગળ જોઈએ તો બે ભાગ થયા છે. તો એક ભાગ છે ને એ 5/8 જેટલો મોટો છે. અહીંથી હું બે ભાગ કરું. શું કરું છું? બે ભાગ કરું છું. તો આ ભાગની લંબાઈને આપણે x કહી દઈએ. તો આ ભાગની લંબાઈ કેટલી થશે? x + 5/8. હવે ઘણાને એવું થશે કે અહીંયા 5/8 કેમ લખ્યા? એ ભાગ મોટો છે ને, જે આ ભાગ છે ને એનાથી આ ભાગ મોટો છે. કેટલો મોટો છે? તો 5/8 જેટલો મોટો છે. તો જોઈએ તો મોટા ભાગના તારની લંબાઈ શોધવાની છે. તો અહીંથી અહીંયા સુધીનો જે તાર છે એમની લંબાઈ આપણે શોધવાની છે. તો ચાલો જોઈએ આપણે. તો હું તમને એવું કહું કે તારની કુલ લંબાઈ બરાબર શું થશે? તો કે આ x આ વત્તા થી જાય ને, તો અહીંયા કેટલા છે આની લંબાઈ? x વત્તા x વત્તા 5/8. આગળ જોઈએ તારની કુલ લંબાઈ આપણને આપી દીધી ને 11/4. 11/4 બરાબર આ x વત્તા x એટલે 2x વત્તા 5/8. હવે છે આને અહીંયા લાવું છું. તો 11/4 ઓછા 5/8. આમ પ્લસ છે એટલે માઈનસ થઈ જશે. અહીંયા 2x. આગળ જોઈએ અહીંયા અહીંયા છેદ સમાન છે નહીં, એટલે છેદ સમાન કરવા માટે આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. લસા તો આ લસા કેટલો આવશે? 8 આવશે. 4 અને 8 નો લસા કેટલો આવશે? 8. તો 8 લખી નાખું છું. હવે અહીંયા 8 લાવવા માટે કેટલા વડે ગુણ્યા? તો 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણવાનું એટલે 11 દુ 22. ઓછાની નિશાની. અહીંયા 8 ને કેટલા વડે લાવવા? 8 લાવવા માટે કેટલા વડે ગુણ્યા? તો 1 વડે. ઉપર પણ 1 વડે ગુણવાના. એના બરાબર કેટલા છે? તો કે 2x છે. અહીંયા 17, 22 માંથી 5 જાય તો 17. એના છેદમાં અહીંયા 8 અને આ 2 છે અહીંયા લાવું છું બરાબર x. આપણે જે શોધવાનું હોય એને આપણે એકલો પાડી દેવાનો. એકલો પાડી દઈએ. x શોધવાનું છે એટલે x ને એકલો પાડી દઈએ છીએ. હવે 17 ના છેદમાં આપણને જવાબ મળ્યો 16. આ કેમાં મળ્યો? મીટરમાં. આ x ની કિંમત મળી. આ x ની કિંમત છે આપણે શોધવાનું છે ને મોટા ભાગની લંબાઈ. આ x ની કિંમત આમાં મૂકી દઉં તો આ ભાગને અહીંથી અહીંયા સુધી લંબાઈ મળી જશે ને. હવે મોટા ભાગના તારની લંબાઈ બરાબર કેટલી છે? તો કે x વત્તા 5/8. x આપણને મળી ગઈ ને અહીંયા 17/16. 17 એના છેદમાં 16 વત્તા 5/8. હવે જોઈએ આગળ. અહીંયા તો છેદ સમાન છે નહીં, એટલે પાછા છેદ સમાનની રાવણ આવી છે. હાલો કરી નાખીએ. 16 અને 8 એનો લસા કેટલો થશે? 16. તો અહીંયા 16 લાવવા માટે કેટલા વડે ગુણ્યા? તો કે 1 વડે. તો ઉપર પણ 1 વડે ગુણવાનું એટલે 17 × 17. પછી નિશાની વધતાની છે તો વધતાની નિશાની.
અહીંયા 16 લાવવા માટે કેટલા વડે ગુણ્યા તો કે 2 વડે. ઉપર પણ 2 વડે ગુણો તો 5 દૂને 10. કેટલા થશે 10 અને 17 એટલે 27 એના છેદમાં 16 આ આપણો જવાબ આવ્યો છે. કેમાં આવ્યો છે? મીટરમાં. હવે જો આવો જવાબ અહીંયા આપ્યો છે કે આપણી પાસે આવો જવાબ અહીંયા છે નહીં. તો હવે જોઈએ આ વિચારવાનું. તો પછી આનું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લઈ જઈએ. મિશ્ર અપૂર્ણાંકમાં લઈ જવા માટે અહીંયા 16 છે, 16 નો ઘડિયો બોલવાનો, 27 ને વટે નહીં ત્યાં સુધી. તો 16 એકા 16. હવે ઉપર મૂકવાનું છે. કેટલા ઘટે છે? 27 લાવવાનું છે તો કેટલા ઘટે છે? 16 એકા 16. તો 27 માંથી આપણે 16 બાદ કરો તો અહીંયા 1 અહીંયા 1 11 વધે. કેટલા વધે? અહીંયા મૂકી દેવાના. વધે અહીંયા મૂકી દેવાના. તો 1 પૂર્ણાંક 11 ના છેદમાં 16 આવો જવાબ કેવી રીતે છે? 1 પૂર્ણાંક 11 ના છેદમાં 16. હા તો ઓપ્શન એ જ છે આપણી પાસે. તો ઓપ્શન એ. આ ખોટો, આ ખોટો, આ ખોટો. ઓપ્શન એ 1 પૂર્ણાંક 11 ના છેદમાં 16. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય, આ શીખવાની પદ્ધતિ ગમી હોય તમને, તો વિડીયોને લાઈક અને શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, કારણ કે આવા હજી ભાગ 6 છે. આનાથી આગળ ભાગ 7, 8, 9, 10 એવા ભાગ હજી અપલોડ કરવાના છે. થેન્ક યુ.